નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું પીએમ સર. શ્રી ગણેશ ક્લાસીસમાં દરેક વિદ્યાર્થીનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે તમારે 15 માર્કનો જે સમ પૂછાય છે તેના વિશે આપણે અહીંયા કેલ્ક્યુલેશન તમને બતાવીશ. અને તમારે જે કોર્પોરેટ ફાઇનાન્સિંગ રિપોર્ટિંગનું પેપર છે તો તેના માટેનો એક આ અંતિમ સમ આવશે. અને હા, આ 15 માર્કમાં તમારે ઇઝીલી પૂછાય છે. અને આમાં ટોટલ 2 ટાઈપની મેથડ આવે છે, તો હું બંને ટાઈપની મેથડ તમને એક્સપ્લેન કરીને સમજાવી દઈશ. પરંતુ અત્યારે હું પહેલો પાર્ટ તમને રજૂઆત કરું છું. અને ઇન્કમ સ્ટેટમેન્ટ અને એક્સપેન્ડિચર સ્ટેટમેન્ટ તમારે આમાં 2 બનાવવાના હશે. એટલે ખૂબ જ સરળ દાખલો છે. હવે અહીં લખ્યું છે, પ્રિપેર ધ વેલ્યુ એડિશનલ સ્ટેટમેન્ટ ફ્રોમ ધ ફોલોઈંગ ઇન્કમ સ્ટેટમેન્ટ ઓફ પીવી લિમિટેડ. પીવી લિમિટેડના નીચેના આવક ખર્ચ પત્રક પરથી માલુમ મૂલ્યવૃદ્ધિનું પત્રક તૈયાર કરો. હવે આ દાખલો છે ખૂબ જ અગત્યનો છે. આમાં 15 રોકડા માર્ક આવી જાય છે. આમાં પર્ટિક્યુલર એટલે વિગત આપેલી છે, રકમ આપેલી છે, અને ત્યાર પછી આઉટર કોલમમાં રકમ આવી છે. હવે સેલ્સ એટલે કે વેચાણ તમારું ટોટલ 60 લાખ આપેલું છે વિદ્યાર્થી મિત્રો. એમાંથી તમારા કોષ્ટક ખાલી પૂર્ણ કરવાનું છે કે વિગત લખવાની છે કે આમાં 30% રકમ તમારે કરવાની છે સેલ્સની. જો એમાં લખ્યું છે કોસ્ટ ઓફ મટીરિયલ એટલે કે માલ સામાન પડતર, એ તમારે બાદ કરવાની છે વેચાણમાંથી, તો તમારે એના 60% કરવાના છે. સોરી, 30% કરવાના છે. તો તમારી પાસે 60 લાખ છે, એના તમે 30% કરજો કેલ્સીમાં, એટલે તમારી પાસે ટોટલ આવશે 18 લાખ. વિદ્યાર્થી મિત્રો, એની ગણતરી જો મેં વિડીયોમાં બતાવેલી છે, નીચે બતાવું છું તમને, એટલે જેથી કરીને તમને આઈડિયા આવે. વેલ્યુ એડેડ અકાઉન્ટિંગ રિપોર્ટિંગ, કોસ્ટ ઓફ મટીરિયલ ટોટલ 60 લાખ છે, એના મેં 30% કર્યા છે, એટલે મને અહીંયા 18 લાખ મળેલા છે. એવી રીતે મેં વેજીસ, તો વેજીસમાં મને ટોટલ અહીંયા 20% આપેલું છે, એટલે કે મજૂરી. તો અહીંયા જે મજૂરી મને આપેલી છે વિદ્યાર્થી મિત્રો, એના મેં 20% કરેલા છે, એમાંય તમારે સેલ્સના જ કરવાના છે. ત્યાર પછી કોસ્ટ ઓફ સર્વિસ એટલે કે સેવાની ખરીદી, એના તમારે 10%, એટલે વેચાણના તમારે 10%, એટલે ટોટલ 60 લાખ રૂપિયાના તમારે ટકાવારી કાઢવાની છે. ત્યાર પછી ડેપ્રિસિએશન એટલે ઘસારો, એ પણ તમારે વેચાણ ઉપર 10% કરવાનો છે. ઇન્ટરેસ્ટ તમારે કરવાનું છે, એ પણ તમારું જે વેચાણ છે 60 લાખ એના 10% કરવાના છે. અને લાસ્ટમાં તમને કુલ 80% થાય છે, તો એ તમારે 80% તમે કરેલા જ છે 60 લાખના, એટલે ટોટલ તમારે 48 લાખ થશે. તો એ વિદ્યાર્થી મિત્રો આની ગણતરી અહીંયા સંપૂર્ણ બતાવેલી છે. અહીંયા મેં વેજીસનું બતાવેલું છે 20%, એટલે 12 લાખ આવે છે. ત્યાર પછી તમે કોસ્ટ ઓફ સર્વિસ એટલે કે 60 લાખના તમે 10% કરો એટલે 6 લાખ આવશે. એવી રીતે ડેપ્રિસિએશન એટલે ઘસારાના તમે કરો તો 10% એટલે 6 લાખ આવશે. ઇન્ટરેસ્ટના તમારે 6 લાખ આવશે. ટેક્સના તમારી પાસે ટોટલ તો અહીંયા 7,20,000 આવે છે. હવે એ આપણે અલગથી જોવાનું છે, એ હજી બાકી છે વિદ્યાર્થી મિત્રો, એટલે 6 નંબરનું સ્ટેપ હમણાં સમજાવું છું. ત્યાર પછી અહીંયા મેં ટેક્સ તમને આપેલો છે 60%, તો તમારે 60% કેના કરવાના છે વિદ્યાર્થી મિત્રો, તો તમારી પાસે જે રકમ હોય છે એને તમારે 60% કરવાના રહેશે. એટલે કે ટોટલ તમારી પાસે 12 લાખ છે, તો 12 લાખના તમારે શું કરવાના છે, 60% કરવાના છે, એટલે 7,20,000 આવશે. ચલો, તો એકવાર તમે ગણતરી કરજો વિદ્યાર્થી મિત્રો. ટોટલ તમે કેલ્સીમાં આપેલા 12 લાખ કરજો, અને એને ગુણ્યા 12×72 એટલે લગભગ 7,20,000 આવશે. ત્યાર પછી જો હવે ટેક્સમાં હંમેશા 100% ટેક્સ હોય છે, તો તમારે 100%માંથી 40% 60% વયો ગયો છે, તો બાકીનો હવે આફ્ટરનો જે રહેશે એ તમારો 40% રહેશે. એટલે કે તમારે 12 લાખના 40% કરવાના છે. તો તમે 12 લાખના તમે 40% કરશો એટલે તમને એમાં ટેક્સ મળી જશે 4,80,000. અને ત્યાર પછી ડિવિડન્ડ છે, તો 4,80,000માં તમને જે મળ્યું છે એ તમારો પ્રોફિટ આફ્ટર ટેક્સ કહેવાશે વિદ્યાર્થી મિત્રો, 4,80,000. એમાંથી તમારે આ જે ડિવિડન્ડની રકમ છે એ બાદ કરવા છે, એટલે પીએટી એટલે યાદ રાખજો, પ્રોફિટ આફ્ટર ટેક્સ. પીએટી તમને મળેલું છે 4,80,000, અને એ તમે એમાંથી ડિવિડન્ડ બાદ કરો એટલે 3 લાખ રૂપિયા તમારે બાદ કરવાના છે. એટલે રિટર્ન અર્નિંગ છે એ તમને 1,80,000 મળશે લાસ્ટમાં તમે જે શોધો છો એ. તો આનું જે સંપૂર્ણ સોલ્યુશન છે એ નીચે તમને વિડીયોમાં જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો. ટેક્સ 12 લાખના મેં 60% કર્યા છે, અને બાકીના પીએટી એટલે પ્રોફિટ આફ્ટર ટેક્સ થશે, અને એના પણ મેં 40% કર્યા છે. એટલે ટોટલ તમે કરો તો હવે 60-40ના રેશિયોમાં વેચવાનું છે. ત્યાર પછી રિટર્ન અર્નિંગ છે એ તમારે પીએટી માઇનસ ડિવિડન્ડ કરવાનું છે. 4,80,000માંથી 3 લાખ બાદ કરવાના છે, 1,80,000 તમને રિટર્નિંગ અર્નિંગ મળશે. અને ત્યાર પછી વેલ્યુ એડિશનલ સ્ટેટમેન્ટ, તો આ રીતે તમારે સ્ટેટમેન્ટ બનાવવાનું છે. તો જોઈ લેજો વિદ્યાર્થી મિત્રો, આ સમ છે એ અહીંયા કમ્પ્લીટલી થાય છે. આ રીતે તમારે એનું કેલ્ક્યુલેશન કરવાનું છે. અને જો વિદ્યાર્થી મિત્રો તમને વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઇક કરજો, શેર કરજો, અને સાથે સાથે સબસ્ક્રાઈબ કરજો. જે નવા
આપણી ચેનલ ઉપર વિદ્યાર્થીઓ આવે છે તે લોકો પણ આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને આવી રીતે અમે અકાઉન્ટના તમને કોઈ પણ સમસ્યા એ તમને જલ્દીથી સોલ્યુશન કરી આપશું. આવજો વિદ્યાર્થી મિત્રો, બાય બાય.